સોસાયટીમાં ભાઈ બહુ જ મસ્ત મજાનું આયોજન કર્યું છે, કારણ કે દશેરાના પર્વ ઉપર અમે ભાઈ આવું કંઈક નું કંઈક રાખતા હોઈએ છીએ. પપ્પા તમે ડીશ ટ્રાય કરી, કેવી લાગી? એકદમ ફાઇન ને. આવી રીતના કંઈક દશેરાનું જમવાનું હતું ને ભાઈ, જમવાનું હતું શું તમને વાત કરું, એકદમ સ્ટેજની પાછળ બાકી ભાઈ આપણે આપણા ભાઈઓને પૂછીએ કે આજે કેવી મજા આવી. તો ગાઈઝ આપણી ભાઈ મેગી રેડી થઈ ગઈ છે ચીઝથી લબાલબ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ રાતે 6:30 વાગે, નહીં સોરી 5:30 એની 4:45 વાગે. ભાઈ મસ્ત મજાના અત્યારે ઠેક રેડી થયો છું. 4 વાગે ઉઠ્યો તો હું ભાઈ આજે બપોરે જમવા ઊભો થયો હતો, પણ પાછો ભાઈ રાઈસ ખાઈને સૂઈ ગયો હતો અને અત્યારે 4 વાગે ઉઠ્યો, મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થયો અને મેં કીધું ભાઈ આજે બ્લોગ શોભાએ પણ નથી સ્ટાર્ટ કર્યો, મેં પણ નથી સ્ટાર્ટ કર્યો, તો મેં કીધું આજે હું જ બ્લોગ શરૂ કરી દઉં. અને ભાઈ સાથે સાથે આજે છે દશેરા, તો સૌથી પહેલાં તો મારી ફેમિલી તરફથી તમને બધાને હેપી દશેરા. અને ભાઈ આપણી સોસાયટીમાં ભાઈ બહુ જ મસ્ત મજાનું આયોજન કર્યું છે. આજે આયોજનમાં એવું છે કે ભાઈ આખી સોસાયટીને જમણવાર છે આપણી સોસાયટીમાં જ છે, કારણ કે દશેરાના પર્વ ઉપર અમે ભાઈ આવું કંઈક નું કંઈક રાખતા હોઈએ છીએ, સમૂહ ભોજન. તો મસ્ત મજાનું શું જમવાનું છે તમને હું આગળ જ બતાવીશ. મેં કીધું પહેલાં તો વ્લોગ સ્ટાર્ટ કરી દઉં ઘરેથી, અને પછી હું તમને ગાર્ડનમાં લઈને જાઉં ને ત્યાં કેવી કેવી બધી સુવિધા છે અને શું શું આજે કાર્યક્રમ છે બધું શું તમને આગળ બતાવતો રહું. અમારા બા પણ અહીંયા મસ્ત બેઠા છે. બા જય શ્રી કૃષ્ણ, કેમ છે તબિયત પાણી? તમારે નતા આવું ગાર્ડનમાં? નહીં? હાલો નહીં, મસ્ત મજાની પ્રસાદી લઈને પાછા વહી આવજો. નહીં ભાઈ, બાને અમારે ભાઈ ઘરે રિલેટિવની ઘરે કે સોસાયટીમાં કાંઈ પણ પ્રસંગ હોય ને તો બા અમારે જાય જ નહીં. અને ભાઈ મમ્મી અને શોભા થઈ રહ્યા છે અહીંયા રેડી. તો સૌથી પહેલાં આપણે મળી લઈએ મમ્મીને. મમ્મી ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન નહીં પણ ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા. તો એ તો રેડી બેડી થઈ ગયા એમને? તો એ બટુક ભોજન લઈ જ લેવું છે. યસ, બટુક ભોજન નથી પણ ભાઈ મસ્ત મજાની કંઈક ને કંઈક આઈટમ હશે, એ હું તમને ભાઈ કીધું એ પ્રમાણે આગળ જ કહીશ. અમારે શોભા પણ અહીંયા મસ્ત મજાની રામભાઈની લેંઘડિયું સંકેલી રહી છે. તો શોભા ગુડ ઇવનિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ દાંત આવ્યા તે વ્લોગ શરૂ ન કર્યો એટલે? હું વ્લોગ શરૂ કરું છું ને તમને બહુ આળા સડે છે. તે આજે ન કર્યો ન કરી ન છેડી લેની તો હું આજ તમને ઈ વેમ માં રાસો કે શરૂ કરી દીધો છે. નહીં, મને એવો વેમ જ ને તો હું ગુડ મોર્નિંગ થી હું કેમ શરૂ કરું? પોઈન્ટ વાળી વાત છે કે નહીં? ઓલા સોરી સ્ટાર્ટિંગ થી હું કેમ આળા? તો હું રાતે મોડો આવું તો આળા ન થાય? જરીક થાય તો આખો દિવસ ની આળા થાય છે. કાંઈ વાંધો નહીં ભાઈ, મસ્ત મજાનું અત્યારે ભાઈ ઘરે આવો બધો માહોલ છે. આપણે જઈએ સોસાયટીમાં અને સોસાયટીના ગાર્ડનમાં જઈને જોઈએ છે કે ભાઈ કેવું મસ્ત મજાનું આયોજન કર્યું છે બધું. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ આપણી સોસાયટીના ગાર્ડનમાં, અને ભાઈ અહીંયા હું તમને એકવાર બતાવી દઉં. મસ્ત મજાનું આવી રીતના કંઈક ડીશ રેડી કરી છે અને સૌથી પહેલાં આપણે માતાજીને ધરી દીધી છે. અને ભાઈ હવે આપણે જઈએ કાઉન્ટર બાજુ અને ત્યાં જઈને જોઈ લઈએ એકવાર કે કેવી મસ્ત મજાની વ્યવસ્થા છે અહીંયા. તો ગાઈઝ આવી રીતના કંઈક ભાઈ મસ્ત મજાની વ્યવસ્થા કરી છે. અથાણું, મરચાં, સલાડ, પછી ચોલે ભટુરોનો પ્રોગ્રામ છે. તો ભાઈ મસ્ત ચોલે છે અહીંયા મસ્ત મજાના ગરમા ગરમ ભટુરે છે, સાથે ભાઈ જલેબી, દૂધ જલેબીનો કાર્યક્રમ છે. તો મસ્ત મજાની દૂધ જલેબી અને ભાઈ જોરદાર એવી ભાઈ બિરયાની. દર વર્ષે ભાઈ અમારે આ જ પ્રોગ્રામ હોય છે અને સાથે છાશ પણ છે. અને ભાઈ સિરિયસલી આ ખાણું હોય છે એક નંબર. અમે દર વર્ષે એકનો એક જ કાર્યક્રમ રાખીએ છોલે ભટુરેનો, એ પણ દશેરા ઉપર. અને ભાઈ જમવાની કાંઈ મજા આવે શું તમને વાત કરું. અને ભાઈ ટેસ્ટ આપણે પૂછીએ પપ્પાને જ તે. પપ્પા તમે ડીશ ટ્રાય કરી, કેવી લાગી? એકદમ ફાઇન ને. તો વાંધો નહીં ભાઈ, બધાનું અપ્રુવલ હોય છે મસ્ત મજાનું. અને સોસાયટીમાં કમ્પ્લીટલી મિટિંગ થાય, ડિસ્કસ થાય કે શું રાખશું આપણે દશેરા ઉપર, અને પછી જ બધું ડિસાઇડ કરીએ છીએ. તો આ વખતે પણ મસ્ત મજાના છોલે ભટુરે રાખ્યા છે અને ભાઈ સિરિયસલી બહુ જ મસ્ત બન્યા છે. આવી રીતે કંઈક મસ્ત મજાનું ભાઈ આપણી સોસાયટીમાં, મતલબ કે આપણી સોસાયટીના ગાર્ડનમાં આવી રીતના કંઈક દશેરાનું જમવાનું હતું ને ભાઈ, જમવાનું હતું શું તમને વાત કરું. અત્યારે હું મમ્મી શોભા આવી ગયા છીએ જમીને, પપ્પાને હજી બાકી છે, કારણ કે બધા એક સરખા સાથે બેસશે જમવા માટે. અને ભાઈ સિરિયસલી જેટલા વખાણ કરો ને એટલા ઓછા છે. મમ્મીને જ પૂછ્યા, મમ્મી તમને કેવું લાગ્યું જમવાનું? મસ્ત હતું ને શોભા? તને સારું લાગ્યું ને? તો વાંધો નહીં. તો આવા ભટુરા બનાવતી હો તો હા તે સારું લે, કાંઈ વાંધો નહીં ભાઈ, નહીં બનાવી દેતી. બીજું તો હું આપણે એને કહીએ છીએ. તો ભાઈ સિરિયસલી બહુ જ મજા આવી ગઈ છે જમવાની. અને ભાઈ કાયદેસર રિસેપ્શન ટાઈપ બધું લાગતું હતું. આમ દિલ ખુશ થઈ ગયું છોલે ભટુરે ખાઈને. 2 hours later. તમે આવી ગયા છીએ અંદર, અને ભાઈ આજે અમારે ભાઈ મસ્ત મજાની જગ્યા મળી છે એકદમ સ્ટેજની પાછળ. અને ભાઈ અહીંયા ગાઈ રહી છે પૂર્વ મંત્રી, જોરદાર. હા ઈ છે ભાઈ, જોરદાર આજનું ક્રાઉડ છે. બહુ મજા આવી રહી છે. ને પહેલાં તો મેં એન્જોય
ગાઈઝ આજે તો ભાઈ મસ્ત મજાની નવરાત્રી ઉજવી અમે, મતલબ કે દશેરા ઉજવા એકદમ સ્ટેજ પાસેથી. ભાઈ આજે મળી ગયા હતા અમને સુવર્ણ ફેમિલીના પાસ. ને આઈ ડોન્ટ નો આજે ભાઈ કેમ એટલું બધું ક્રાઉડ હતું, છેલ્લો દિવસ હતો એટલા માટે. બાકી ભાઈ આજે મજા એવી છે કે પૂર્વ મંત્રી હારે ધમ ધોકાર અંદર ભાઈ હું બોલતો તો આઈ ડોન્ટ નો તમને સંભળાણું હોય કે નહીં સંભળાણું હોય. અને આ ક્લિપ તો હું ભાઈ શરૂમાં પછી ક્યાંય ક્લિપું જોવા તો રહેવાય નહીં કે અવાજ આવે છે કે નહીં. બાકી ભાઈ આપણે આપણા ભાઈઓને પૂછીએ કે આજે કેવી મજા આવી. તો ધવલભાઈ શરૂઆત તમારાથી કરીએ, કેવી મજા આવી ભાઈ? બધા દિવસ કરતા આજ મજા આવી. યાર સ્ટેજ પાસે ધોમ જ મજા આવે ને, નહીં ધાર્મિકભાઈ તમને? મજા ને. છોટુભાઈ તમને? કઈ ઘટે નહીં મારો ભાઈ. એમ ને તો થોડુંક જોરથી બોલ ને, નીંદરમાં જો. ઘટે નહીં કઈ ઘટે. હા એમ ભાઈ, ઘટે તો જિંદગી ઘટે. બાકી બાકી પૂર્વ મંત્રીના રાગમાં અને ભાઈ સુવર્ણની નવરાત્રીમાં કાંઈ ન ઘટે. તો હાલો ભાઈ અત્યારે હવે ઘર તરફ પ્રયાણ કરતા હતા, પણ એ પહેલાં ભાઈ અમે જઈશું કંઈક ખાવા માટે. ડૂચવું પડશે ને તો મસ્ત મજાનું પહેલાં તો કંઈક ખાઈએ. આજે ભાઈ બધા કહે છે થોડુંક હળવું ખાવું છે. હળવામાં તો એમાં શું છે ભાઈ, બધા સોસાયટીમાં જમીને આવ્યા હે. દશેરા હોય એટલે બધાની સોસાયટીમાં હોય જ તે ભાઈ બટુક ભોજન ને આઈ ડોન્ટ નો. બટુક ભોજન જ કહેવાય કે શું કહેવાય એલા? એટલે એવું બધું ભાઈ હોય ને, ભંડારો. તો એમાં બધાના પેટ ફૂલ છે. તો અત્યારે અમે જઈએ છીએ કેપીવાળી ગલીમાં, કારણ કે કેપીવાળી ગલીમાં આપણે કાલ રાઉન્ડ માર્યો હતો. તો આજે બધાના મોઢામાં છે ને ભાઈ મેગીની મોળ આવે છે, રાજુભાઈની મેગીની મોળ આવે છે. તો ત્યાં જઈને ભાઈ મસ્ત મજાની મેગી બનાવડાવીએ ને ભાઈ ડૂચીએ. તો ગાઈઝ આપણી ભાઈ મેગી રેડી થઈ ગઈ છે, ચીઝથી લબાલબ. ધાર્મિકભાઈ ચમચી આવી કે તો ભાઈ ઢોળા છે યાર, ઢોળા તો નહીં યાર, પછી હાટ બળ હે યાર, નહીં ઢોળ હે ને. ચાલો તો આપણી ભાઈ આવી ગઈ છે, છોટુભાઈની હજુ બાકી હે. કેટલાનો આવે? ये 100 रुपए की एक मैगी है. स्पून दे दो, स्पून खा के अभी जाते हैं हमको नींद आने लगी. તો ગાઈઝ મસ્ત મજાની મેગી ખાઈને અત્યારે અમે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે. અને ગાઈઝ આજે પહેલો દિવસ એવો છે, પહેલો નહીં પણ આમ તો છેલ્લો દિવસ એવો છે કે છેલ્લા દિવસે અમે ભાઈ આજે ઘરે વહેલા જઈએ છીએ. જોવો જો ભાઈ 12:30 વાગ્યામાં અમે પહોંચી ગયા છીએ ઉધના. ભાઈ જોરદાર મજા પણ એટલી આવી છેલ્લા દિવસે. અને ભાઈ ઘરે પણ વહેલા જઈશું એટલે બધા રાજી થઈ જાય કે આજે ભાઈ છોકરા વહેલા આવી ગયા. તો ચાલો ફટાફટ પહેલાં તો ઘરે પહોંચી જઈએ. અને ઘરે પણ બધા લગભગ જાગતા જ છે. ઘરે જઈને બધાની એકવાર અપડેટ પણ લઈ લઈએ. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 2 અને ભાઈ ધાર્મિકને છોટુને અને ધવલને ઉતારીને હું તરત આવી ગયો તો ઘરે આવીને તરત જ બેસી ગયો તો હોલમાં વ્લોગ એડિટ કરવા માટે. કારણ કે ભાઈ આપણો વ્લોગ એડિટ કરવાનો બાકી હતો. ઘરે આવીને જોયું તો મમ્મી શોભાને બધા જ વહેલા હાર સૂઈ ગયા હતા. કારણ કે ભાઈ આજે સોસાયટીમાં દશેરા હતા તો જમીને બધા જ વહેલા ફ્રી થઈ ગયા હતા. અને રાતે ભાઈ ગરબા નહોતા તો એટલા માટે બધા જલ્દી સૂઈ ગયા હતા. અને મેં આવીને ભાઈ તરત જ ફોન લીધો હાથમાં અને બેસી ગયો વ્લોગ એડિટ કરવા માટે. તો જસ્ટ વ્લોગ પતી રહ્યો હતો અને મને ભાઈ સડનલી યાદ આવ્યું કે ભાઈ આપણે વ્લોગને એન્ડ કરવાનો બાકી છે. તો કે આજનો વ્લોગ તો આપણે સાથે એન્ડ કરી જ દઈએ છીએ, પણ આજે આપણી નોરતા પણ ખતમ થઈ ગયા છે. એટલે ભાઈ હવે જોઈએ છે કે કાલથી આપણે કેવાક રૂટીન થાય છે, પણ કંઈ વાંધો નહીં, મસ્ત મજાના જ વ્લોગ આપણે આવતા રહેશે. તો ગાઈઝ એની જ સાથે આપણો વ્લોગ પણ આજે અહીંયા એન્ડ કરી દઈએ. અને આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઇક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.